આઈવીએફ સાયકલ કેટલો સમય લે છે? આઈવીએફમાં મેઇનલી બે એપ્રોચ હોય છે, ફ્રેશ આઈવીએફ સાયકલ અને ફ્રોઝન ટુ આઈવીએફ સાયકલ. જો ફ્રેશ આઈવીએફ સાયકલ હોય ને તો 1 મહિનામાં કમ્પ્લીટલી ટ્રીટમેન્ટ પૂરી થઈ જતી હોય, જ્યારે ફ્રોઝન ટુ આઈવીએફ સાયકલ હોય તો 1.5 થી 2 મહિના જેટલો પ્રેગ્નન્સી ટેસ્ટ સુધીનો સમયગાળો લાગી શકતો હોય. પણ જે શરૂઆતની પ્રોસિજર છે ફ્રેશ આઈવીએફ સાયકલમાં એ 15 થી 20 દિવસમાં પૂરી થતી હોય, જેમાં શરૂઆતનો ફેઝ હોર્મોનલ ઇન્જેક્શન્સથી સ્ટિમ્યુલેશન ઓવરીને કરવાનો ફેઝ છે, જેમાં 10 થી 12 દિવસ હોર્મોનલ ઇન્જેક્શન્સ ચાલે અને એ જ દરમિયાન ફોલિક્યુલર મોનિટરિંગ ચાલે. આ 10-12 દિવસના ઇન્જેક્શન પછી લગભગ પીરિયડના 12માથી 14મા દિવસની આસપાસ બીજ લેવાની અંડરશોટ અને સેશિયા પ્રોસિજર થાય અને એ જ દિવસે ફર્ટિલાઇઝેશન પ્રોસિજર આઈધર આઈવીએફ કે એક્સી થ્રુ થતી હોય અને ફર્ટિલાઇઝેશન થયા પછી લગભગ પીરિયડના 13માથી 18મા દિવસની આસપાસ આ ગર્ભને લેબની અંદર ગ્રો કરવાની પ્રોસિજર થાય અને આ ગર્ભ જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે ફ્રેશ આઈવીએફ સાયકલમાં સીધું ગર્ભાશયમાં એ જ પીરિયડના 18મા 19મા દિવસની આસપાસ એને ટ્રાન્સફર કરવામાં આવે. એટલે લગભગ પીરિયડના સેકન્ડ ડેથી 15 થી 20 દિવસની અંદર આ ફ્રેશ આઈવીએફ સાયકલ કમ્પ્લીટ થતી હોય. હા, પ્રેગ્નન્સી ટેસ્ટ માટે બીજા 12 થી 13 દિવસ રાહ જોવા માટેની એડવાઇસ આપતા હોઈએ. જ્યારે ફ્રોઝન તો આઈવીએફ સાયકલમાં ગર્ભ બન્યા પછી બધા ગર્ભને ફ્રીઝ કરી દઈએ, સીધા ટ્રાન્સફર ના કરીએ અને બીજા મહિનામાં ગર્ભાશયની ચામડી બનવાની 15 દિવસ ટ્રીટમેન્ટ કરીએ અને પછી આ ફ્રીઝ કરેલા ગર્ભ ડીફ્રીઝ કરી ટ્રાન્સફર કરીએ અને એના 14 દિવસ પછી પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ. એટલે એમાં લગભગ 1.5-2 મહિનાનો ટાઈમ છે એ તમારો નીકળી જતો હોય છે.